નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકનું યુનિટ 9 રીડ 1 હેડેક માથાના દુખાવો એ વિશે શીખ્યા હતા. તો મિત્રો, આજે આપણે કયો ટોપિક શીખીશું એ તમે કહી શકશો, અનુમાન કરી શકશો? ઓકે, તમને ખ્યાલ ના આવ્યો તો અહીંયા તમે બે ફોટા જોઈને સમજી શકશો કે આજે આપણે કયો ટોપિક શીખીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તમે યોગ્ય વિચારો છો કે આજે પણ આપણે ટેક્સ્ટબુકનું યુનિટ 9 રીડ 1 હેડેક માથાનો દુખાવો એ વિશે જ શીખીશું. પરંતુ અગાઉનો જે વિડીયો હતો એનો પાર્ટ 1 હતો. આજે આપણે હેડેક પાર્ટનો પાર્ટ 2 વિશે શીખીશું. અગાઉના વિડીયોમાં માથાનો દુખાવો કેવી રીતે અમુક લોકો માટે આશીર્વાદ સમાન છે અને અમુક લોકો હેડેક માથાના દુખાવાનો બહાના તરીકે ઉપયોગ કેવી રીતે કરે છે અને પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયત્ન કરે છે એ વિશે આપણે વાત થઈ હતી. આજે આપણે એ જ ટોપિક હેડેક માથાના દુખાવાની આગળ આ પાઠમાં વાત કરીશું. તો ટોપિક છે યુનિટ 9 રીડ 1 હેડેક માથાનો દુખાવો પાર્ટ 2. હવે મિત્રો, અગાઉ વાત થઈ છે એ પ્રમાણે સૌથી પહેલાં હું દરેક વાક્ય અંગ્રેજીમાં બોલીશ અને પછી તેનું ગુજરાતી સમજાવીશ. તેમાં આવતા અઘરા સ્પેલિંગોના ગુજરાતી અર્થ મેં કૌંસમાં લખ્યા છે, તે તમે જોઈ શકો છો, જેથી તમને તે સારી રીતે ખ્યાલ આવે અને તમારે જ્યારે પણ તે જોવા હોય, અર્થ સમજવા હોય તો તમે જાતે સમજી શકો છો. તો મિત્રો, અહીંથી આપણે પાઠ શરૂ થાય છે. પાર્ટ 2 શરૂ કરીશું. I think I should shock mankind if I suddenly said there is no such thing as headache or indisposition. મને લાગે છે કે જો હું અચાનક કહું કે માથાનો દુખાવો કે સાધારણ બીમારી ઇનડિસ્પોઝિશન જેવી કોઈ બાબત હોતી જ નથી તો સમગ્ર માનવજાતને આઘાત લાગે. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ, એન એલિગન્ટ ફોલ્સહૂડ. તે ફક્ત એક બહાનું જ છે, એક સરસ જૂઠ્ઠાણું છે, ખોટું છે. For have I seen dozens of headache cases walking or driving about gaily to be seen everywhere except where they ought to be at the particular hour. કારણ કે મેં આવા ડઝનેક એટલે કે અનેક માથાના દુખાવાવાળાને તેમને જે ચોક્કસ સમયે જ્યાં હોવું જોઈએ તે સિવાય બીજી જગ્યાએ આનંદથી ચાલતા કે ગાડી ચલાવતા જોયા છે. એટલે કે મિત્રો, ઘણા લોકોને ક્યાંય જવું ના હોય, કોઈ કામ ના કરવું હોય તો એ લોકો કહે છે કે મને માથું દુખાય છે, મારી તબિયત સારી નથી, હું બીમાર છું, અને એમ કરીને ઘરે રહે. પરંતુ એમને એ જ લોકો, જે લોકો એવું કારણ આપે છે, બહાનું કરે છે, એ લોકો એ સમયે ક્યાંય બહાર ફરતા હોય છે, ક્યાંય પાર્ટીમાં જોવા મળે કે અમુક જગ્યાએ આનંદ કરતા જોવા મળે. ત્યારે આપણે કહી શકીએ કે એ લોકો હેડેક માથાનો દુખાવાનો
ફક્ત બહાના તરીકે ઉપયોગ કર્યો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આગળ, ધ વર્લ્ડ ઇઝ નોટ યટ રાઇપ ફોર સચ આઉટસ્પોકનેસ. મતલબ કે આવી નિખાલસતા, કે આવું આપણે સાચું કહીએ એ માટે દુનિયા હજુ પરિપક્વ નથી. એટલે કે આપણે આવું સાચું કહીએ તો એ સ્વીકારવા દુનિયા હજુ પરિપક્વ નથી. દુનિયાના લોકો એને સ્વીકારતા નથી. આગળ, એ મેન કેનોટ સે આઈ એમ નોટ એટેન્ડિંગ ધ મીટિંગ ટુડે સિન આઈ ડોન્ટ ફીલ લાઇક ઇટ. કોઈ માણસ એવું કહી શકતો નથી કે હું આજે મીટિંગમાં હાજરી આપવાનો નથી, કારણ કે મને તે યોગ્ય લાગતું નથી કે મને તે ગમતું નથી. એ ક્લર્ક હુ રાઇટ્સ ટુ હિઝ માસ્ટર આઈ એમ નોટ એટેન્ડિંગ ધ ઓફિસ ટુડે because I am not inclined to look at any paper today will lose his job. કોઈ ક્લાર્ક તેના માલિકને લખે છે કે આજે હું ઓફિસમાં હાજરી આપી શકીશ નહીં, કારણ કે આજે મને કોઈ પણ પેપર ફાઇલ જોવાનો મૂડ નથી, તો તેની નોકરી જશે. Whereas he quite at liberty to say that he is down with headache. જ્યારે તેને માથાનો દુખાવો વધારે છે એમ કહેવામાં બિલકુલ તે સ્વતંત્ર છે, જોખમ રહી છે ને નુકસાન થતું નથી. એટલે કે એવું કારણ એ આપી શકે છે, પરંતુ એમ ના કહી શકે કે મારે ફાઇલ જોવાનો મૂડ નથી, હું આજે ઓફિસમાં આવીશ નહીં, તો એની નોકરી જશે. પણ એવું કારણ આપી શકે કે મને માથાનો દુખાવો છે એટલે હું ઓફિસમાં આજે આવીશ નહીં. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. માથાનો દુખાવો એ માનવ સંબંધો કાર્યશીલ રહે તે જાળવવા ખૂબ જ જરૂરી છે. એટલે કે માનવ સંબંધો જાળવવામાં ઘણીવાર માથાનો દુખાવો મદદરૂપ થતો હોય છે. કેવી રીતે? તો આપણે આગળ જોઈશું. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. આપણે એના સિવાય, એટલે કે માથાના દુખાવાનો ઉલ્લેખ કર્યા સિવાય, બહાનું આપ્યા વગર ઘરમાં કે જાહેરમાં ચલાવી શકતા નથી, તેનો ઉપયોગ કર્યા વગર રહી શકતા નથી. ઇન એની નોર્મલ હાઉસહોલ્ડ one can see a variety of headache, curtaining off a variety of uncomfortable situation. એ વાક્ય મિત્રો ફરી લઈશું. ઇન એની નોર્મલ હાઉસહોલ્ડ one can see a variety of headache, curtaining a variety of uncomfortable situation. એનો મતલબ સામાન્ય ઘરમાં વિવિધ અગવડભરી પરિસ્થિતિ પર પડદો પાડતા, એટલે કે તે વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિને ઢાંકતા અનેક પ્રકારના માથાના દુખાવા જોવા મળી શકે છે. ધ મધર ઇન લો who forswear her food on the plea of a splitting head is clearly not on the best of terms, at least for that day, with the daughter-in-law or son. એનો મતલબ ભયંકર માથાના દુખાવાનો કારણ આગળ ધરીને, એટલે કે જણાવીને એક સાસુમાં જમવાનું છોડી દે છે, એ કમસે કમ એ દિવસ પૂરતું એમના દીકરા કે વહુ માટે યોગ્ય ન ગણાય. એટલે કે મિત્રો, સાસુને જો કોઈ દિવસ વહુ કે દીકરા સાથે ભલે ને એક દિવસ પૂરતો પણ વાંધો પડ્યો હોય, તો તે ભયંકર માથાના દુખાવાનું બહાનું કાઢીને તેનું જમવાનું છોડી દે છે.
માથાના દુખવાના બહાના હેઠળ એ રીસાઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? મિત્રો, એ વાક્ય આપણે એકવાર ફરી સમજશું કે જો સાસુમાં છે અને એને જમવું નથી, વહુએ રસોઈ સારી બનાવી નથી અને જમવું નથી, તો જો તે એમ કહી દે કે રસોઈ સારી નથી ને મારે જમવું નથી, તો એમની વચ્ચેના સંબંધો બગડે. પણ એના બદલે જો સાસુમાં એમ કે મને માથું દુખાય છે, તબિયત સારી નથી, જમવું નથી, તો એવું બહાનું કાઢીને સંબંધો જળવાઈ શકે છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો? આગળ, The son who pleads headache may want to keep away not only his friends and officer, but would like his wife not to press him too much to fulfill his promise to take her out. કોઈ દીકરો કે જે તેના મિત્રોને અધિકારીઓ એટલે કે ઓફિસરથી દૂર રહેવા માગતો હોય, એટલે કે કોઈ દીકરો તેના મિત્રો અને અધિકારીઓથી દૂર રહેવા માગતો હોય કે તેની પત્નીને બહાર લઈ જવાનું જે વચન તેને તેની પત્નીને આપેલું છે તે વચન પૂર્ણ કરવા માટે તેની પત્ની તેના ઉપર દબાણ ના કરે, તેનાથી બચવા માગતો હોય તો માથાના દુખાવાની દલીલ રજૂ કરી શકે છે. તો એકવાર એ વાક્ય ફરી મિત્રો આપણે સમજીશું. The son who pleads headache may want to keep away not only his friend and officer, but would like his wife not to press him too much to fulfill his promise to take her out. એટલે કે ફરી એકવાર, કોઈ દીકરો તેના મિત્રો અને અધિકારીઓથી દૂર રહેવા માગતો હોય કે તેની પત્નીને બહાર લઈ જવાનું જે વચન તેને તેની પત્નીને આપેલું છે તે વચન પૂર્ણ કરવા માટે તેની પત્ની તેના ઉપર દબાણ ના કરે, આગ્રહ ના કરે, તેનાથી બચવા માગતો હોય તો તે માથાના દુખાવાની દલીલ રજૂ કરી શકે છે અને એમાંથી બચી શકે છે. આગળ, The little man who pleads headache had definitely skipped his homework and would like the tutor to be sent away. બાળક, લિટલ મેન એટલે અહીંયા બાળકના અર્થમાં છે, જે માથાના દુખાવાનું બહાનું કરે છે તેને જરૂરથી ચોક્કસ હોમવર્ક કરવાનું ટાળ્યું છે, એટલે કે હોમવર્ક કર્યું નથી એને. અને એ બાળક તેના ટ્યુશનના શિક્ષક, એટલે ટ્યુશન કરાવનાર શિક્ષક, ટ્યુશનના શિક્ષક તેને ભણ્યા વગર પાછા જતા રહે, જો એવું જ તે ઈચ્છતો હોય તો તે માથાના દુખાવાનું કારણ આપી શકે છે. તો એ વાક્ય ફરીથી આપણે લઈશું. The little man who pleads headache had definitely skipped his homework and would like the tutor to be sent away. એટલે કે કોઈ બાળકે હોમવર્ક કર્યું નથી અને એ બાળક તેના ટ્યુશનના શિક્ષકને તેને ભણ્યા વગર પાછા મોકલવા માગે છે, તો તે માથાના દુખાવાનું કારણ રજૂ કરે છે બહાના તરીકે. As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. મેં અગાઉ કહ્યું છે તે પ્રમાણે બધા જ પ્રસંગે બધું સાચું બોલી દેવાતું નથી, એટલે કે આપણે સાચું કહેતા નથી. The sign of cultural existence is not to pry too deeply, but accept certain words at their face value
એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. સભ્ય જીવનશૈલીની નિશાની એ છે કે બહુ ઊંડાણપૂર્વક કોઈ બાબતે પૂછપરછ કરવી નહીં, પરંતુ પ્રવક્તા એટલે કે જે બોલનાર છે, પ્રવક્તા દ્વારા બોલાયેલા ચોક્કસ શબ્દો યથા તથ્ય એટલે કે ફેસ વેલ્યુ તરીકે આપણે સ્વીકારી લઈએ છીએ. એટલે કે એમાં કંઈ પણ પૂછપરછ કર્યા વગર સાચું માનીને આપણે સ્વીકારી લઈએ છીએ. Headache has become such a confirmed habit that a youth trade has developed in proving a cure for it. માથાનો દુખાવો એવી સૃઢ ટેવ બની ગઈ છે કે તેના ઈલાજની સાબિતી રૂપે એક મોટો વેપાર વિકસ્યો છે. Some people feel lost unless they carry a tube of some headache remedy in their pocket all the time. કેટલાક લોકો તેમના પોકેટમાં ખિસ્સામાં માથાના દુખાવો મટાડવાની કોઈ ટ્યુબ કે દવા ના રાખે તો જાણે કંઈક ભૂલી ગયા હોય તેવું અનુભવે છે. An optician gives glasses guaranteed to relieve headache. અને ચશ્મા બનાવનાર માથાના દુખાવામાં રાહત થાય તેવા ચશ્મા બનાવી આપવાની ગેરંટી ખાતરી આપે છે. There are instances to show that mankind easily begins to believe in its myth. મિથ એટલે દંતકથાઓ, કાલ્પનિક વાતો. આ બધા ઉદાહરણો એ બતાવે છે કે માનવજાત સહેલાઈથી તેની કાલ્પનિક વાર્તા એટલે કે ખોટી દંતકથાઓમાં માનવા લાગે છે. તો મિત્રો, અહીંયા યુનિટ 9 રીડ 1 હેડેક માથાના દુખાવાનો પાઠ આપણે પૂરો કરીએ છીએ. તો અહીંયા એક આપણે કહેવત જોઈ લઈશું. તો મિત્રો, પાઠ વિશે ખ્યાલ આવી ગયો. ખૂબ પાઠ મહત્ત્વનો છે શોર્ટ નોટ ને પ્રશ્નો માટે. હવે એક કહેવત આપણે સમજી લઈશું. નથિંગ કેન બી અચીવડ વિધાઉટ હાર્ડવર્ક. ફરીથી, નથિંગ કેન બી અચીવડ વિધાઉટ હાર્ડવર્ક એટલે કે સખત મહેનત કર્યા વગર કંઈ પણ પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે કે મિત્રો, કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો મહેનત કરવી જ પડે. મતલબ પરીક્ષામાં શ્રેષ્ઠ માર્ક લાવવા હોય, સારા માર્ક લાવવા હોય તો તમારે મહેનત કરવી જ પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે જો મિત્રો આ વિડીયો, આ લેક્ચર તમને ગમ્યો હોય તો તમારા અભિપ્રાય મને મોકલવા માટે નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ.